ચાલો તો હવે આપણે દ્વિતીય પાકની ફૂલ મંડલી જોઈએ. આ ફૂલ મંડલી એટલે ગુલાબના બંગલા છે આપણે આ. પણ જેવી રીતે આપણા બધા વિડીયોમાં હર વખતે હું એમ કહું છું કે ગ્રહ સેવાના અનુસરે છે, તો આપણે આની જે અવેલેબલ વસ્તુઓ છે એમાં કરવાનું છે. જેમ કે આજે અમારા મુંબઈની અંદર સાચા ગુલાબ આખા મળવા થોડા મુશ્કેલ છે, પણ અમને આવી રીતે પત્તીઓ જરૂર મળી જાય. આ ગુલાબી ગુલાબની પત્તીઓ છે, દાદર માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. અને આવી લાલ ગુલાબની પણ પત્તીઓ આપણે મળી જાય. પણ હવે અમારે આની સમસ્યા એ છે કે હવે આને બાંધવી કેવી રીતે, કેમ કે આખા ગુલાબ લેવા જઈએ તો બીજા દિવસ સુધી તેની પત્તીઓ જ થઈ જાય છે અને આપણે એક દિવસ પહેલાં જ ફૂલો લઈ આવીએ. તેથી કરીને હવે આપણે આમાં જ આપણે ગુલાબના બંગલા બાંધવા છે. નહીં તો પછી આપણે જે બીજા જે ચાઇનીઝ રોઝ આવે છે જેમાં સુગંધ નથી હોતી એનાથી બાંધવા પડે. પણ જો આપણો આગ્રહ એવો હોય કે સાચી વસ્તુઓ જ પ્રભુને ધરાવી જોઈએ અને સુગંધ હોવી જોઈએ ગુલાબના બંગલામાં, તો આનો એક નાનો તર્ક કાઢ્યો છે. તો આપણે જોઈએ કેવી રીતે છે. આવી રીતનું આપણું આ ફૂલ મંડલીનું સ્ટ્રક્ચર છે, જે આપણે ઉષ્ણકાલમાં જાલીવાલી ભરીએ એના જ ઉપર આપણે આ ગુલાબના બંગલા બાંધીશું. સૌ પ્રથમ આપણે આવી જ રીતે આજે સફેદ દોરો મેં ચાલુ કર્યો અને મેં આટલો પટ બતાડ્યો તમને કે આવી રીતે બંધાય. સૌ પ્રથમ આપણે દોરો આવી રીતે લપેટી લેવાનો છે. થોડોક પહેલાં લપેટ્યા બાદ આપણે હવે આ આંગળીનો ખેલ છે આખો, આમાં તમે ધ્યાનથી જોજો. તો કેમ કે આમાં ડીઠિયાઓ પણ છે, જો આને સાફ કરવા બેસશું તો બહુ સમય લાગી જશે. તો સાથે સાથે સાફ પણ થતા જશે ને ફૂલ પણ ચૂનાતા જશે. તો ચપટીની અંદર આવે એટલી ગુલાબની પંખુડીઓ લેતા જવું આમ, અને આને આવી રીતે મૂકી એક લપેટો મારવાનો આમ. પાછો એવી જ રીતે ચપટીમાં આવે તેથી તમારા હાથમાં ડીઠિયા આવશે, તમે અલગ કરી શકશો એને આવી રીતે. ને જો કદાચ કોઈ ડીઠિયાઓ આવી જાય તો વાંધો નથી, છેલ્લે તેને આપણે અલગ કરી દઈશું. આવી રીતે આ ડીઠિયા આવ્યા, આને અલગ કરી દીધા. તેથી જે ફૂલની અંદર બંધાશે નહીં. અને આ ફૂલ મંડલી બહુ જ ઓછા સમયની અંદર, ધારો કે જે આપણા ગ્રહ સેવાની અંદરની જે ફૂલ મંડલીઓ હોય છે તે હું એમ સમજુ છું કે 15 થી 20 મિનિટની અંદર જ આપણે બંધાઈ જશે. ગુલાબના બંગલા જનરલી દ્વિતીય પાકના ઉત્સવથી શરૂ થાય તે ઉષ્ણકાલની વિદાય સુધી આપણે આમ લઈ શકીએ સેવાક્રમના અંતર્ગતે. પાછો આવી રીતે ઉપર આવી દોરો ન છોડવો હોય તો એવી જ રીતે પાછી આ દાંડીઓમાં પત્તીઓ લપેટતા જવું આમ. જો તમારા ત્યાં આખા ગુલાબ મળતા હોય તો આખા ગુલાબ પણ તમે બાંધી શકો છો, પણ અમારે આખા ગુલાબની સુવિધા નથી એવી રીતે મળવાની, કેમ કે અમારે અહીંયા મળે ગુલાબ બપોરે અને આપણે ફૂલ મંડલી જોઈએ સવારમાં, તો એ બેવનો સમય શક્ય થઈ નથી રહ્યો. એટલે આપણે આ તર્ક કાઢ્યો છે કે જેથી આપણે સાચા ગુલાબની બંગલા પણ થઈ જાય અને પ્રભુનો અંગીકાર પણ થાય. જો આપણો આગ્રહ એવો હોય કે પ્રભુ બંને બાજુ વિનિયોગ કરે, થોડોક મોટો જુડો ભરો જેથી આ ફૂલ પાછળની તરફ પણ વળી જશે અને પ્રભુ સન્મુખ પણ ગુલાબની પત્તીઓ રહેશે, જેમ આપણે અહીંયા દેખાય છે. તમે જોશો તો ખૂબ જ ઓછા સમયની અંદર આ દાંડીઓ બંધાતી જાય છે આમ. અને આશરે 15 થી 20 મિનિટમાં આખો બંગલો સિદ્ધ થઈ જાય છે. જેવી રીતે
હવે આવી રીતે દીઠિયા આવ્યા છે તો તમે એને આવી રીતે વડા કરી શકશો ઇઝીલી. હવે આપણે આખી આ ફૂલ મંડળી બંધાઈ ગઈ છે. તમે જોશો તો આપણે અહીંયા આગળ પાછળ સાઈડમાં આવી રીતે તમે જોશો બધી બાજુથી આ ગુલાબની પત્તીઓ આપણી બંધાઈ ગઈ છે આખી. કોઈ જગ્યા પર આવી રીતે દીઠિયા છે તો એને આપ આવી રીતે ખાલી ખેંચી લેશો હલકેથી તો નીકળી જશે. અને હવે આપણે આ આગળનો ભાગ ખાલી રાખ્યો છે એની માટે કે થોડાક કોન્ટ્રાસ્ટ કલર લઈશું ફૂલ મંડળીમાં તો થોડુંક સુંદરતા એનામાં અધિક આવશે. તો મેં આવી રીતે આ દોરો લીધો છે ને પહેલાં જ હું આમાંથી આવી રીતે સોયમાંથી પાસ કરાવી દઉં છું. અને સિન્સ આપણી ફૂલ મંડળી નાની છે ગ્રહ સેવાની એટલે આપણે આ આમના પત્તા છે જેના મેં 1ના 2 કર્યા છે. આવા આસોપાલવના કે જે કંઈ પણ તમને મળી શકે તે પત્તાઓ તમે લઈ ને આવી રીતે એનું તોરણ સિદ્ધ કરતા જાઓ. તેથી એક છજ્જો પણ થઈ જશે અને એક લુક પણ થોડોક અલગ આવી જશે એમાં ફૂલ મંડળીનો કે બધું ગુલાબી ના રાખતા એક કોન્ટ્રાસ્ટ કલર એમાં એડ થઈ જશે. એકના 2 પાન એટલે કહ્યા જ કે નાના થઈ જાય તો પ્રભુ અંદર બિરાજે તો આપશ્રીના દર્શન પણ આપણે થાય અને એક મિનિએચર ફૂલ મંડળી જે છે એ એક એનું સ્વરૂપ એ હિસાબે પણ જળવાતું રહે કે નાનકડું આપણે આ પત્તાઓ અગર જો મળી જાય તો એને સિદ્ધ કરવાની જરૂરત નથી, ડાયરેક્ટ વાપરી શકાય. પણ જેવી રીતે એક જેવા સુંદર લાગે આ એકવાર માટે ગ્રહ સેવાના અનુરૂપે આ સિદ્ધ. કોઈ પણ વૃક્ષના આવી રીતના મોટા થોડા બહુ મોટા પણ નહીં બહુ નાના પણ નહીં એવી પત્તીઓ લઈ વાપરી શકાય છે આમાં. આ પદ્ધતિથી આપણે જોઈએ તો ઘુમ્મટ સહિત કે આપણા ગુલાબનો બંગલો રેડી થઈ ગયો છે. તમે જોશો તો એક નાની છે એક આવી રીતે પાન ઉપર પછી આવી રીતે છૂટા જ નીકળી રહ્યા છે.